નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મેન્ડેટ વિવાદનો અંત. શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સત્તાવાર ઉમેદવાર. શમસાદ અલી સૈયદના જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પર રાજ રમતના ગંભીર આક્ષેપો. ભરૂચ પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસમાં મેન્ડેટ અને લેટર કાંડને લઈને ભારે હોબાળો. સામૂહિક રાજીનામાની ચીમકી. ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થયું. ભરૂચ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો સાથે નાયબ મુખ્યમંત્રીએ બેઠક યોજી. ભરૂચ જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અને વોર્ડ નંબર 6 ના ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. ગુજરાત અને ગુજરાતીઓથી કોંગ્રેસની નફરત જે ચલાવી ન લેવાય હરસંઘવી. ભરૂચ પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય શંખનાદ. આમોદના કેરવાડા ગામના રાજવી પરિવારને ડરાવી ધમકાવી ₹40 લાખની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે 3ની કરી ધરપકડ. રાજવી પરિવારને ખોટા આરોપમાં ફસાવી કોર્ટના ચક્કરમાં પાડી દઈ જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી. ભાજપમાં આવવું હતું પણ પ્રવેશ મળ્યો નહીં. કોંગ્રેસમાંથી ભાઈના પરિવાર સાથે ઉમેદવારી પર ઈશ્વરસિંહ પટેલનો પલટવાર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી માટે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. છેલ્લા 2 દિવસથી ઉમેદવારી ફોર્મ અને મેન્ડેટ લઈને સર્જાયેલી ખેંચતાણ બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે કે શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. લાંબા વિવાદ બાદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા શમસાદ અલીએ જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક હોદ્દેદારોની સહમતિથી તેમની પસંદગી કરવામાં આવી હતી. શમસાદ અલીએ શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા સંગઠન પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સંગઠનના કેટલાક હોદ્દેદારોએ પોતાની મનમાની ચલાવીને મેન્ડેટ આપવામાં ગોટાળા કર્યા હતા. વિવાદ વધતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાતોરાત 5 સભ્યોની સમિતિ ભરૂચ મોકલવામાં આવી હતી, જેને અંતે આ વિવાદનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શમસાદ અલીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે જાણી જોઈને કોંગ્રેસના મજબૂત ઉમેદવારો સામે અવરોધો ઊભા કરીને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મોવડી મંડળ, મારા કોંગ્રેસ ભરૂચના કોંગ્રેસના કાર્યકર્તાઓ, મારા વોર્ડની જનતા અને મારા લડાયક યોદ્ધાઓ દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકીને મને કોંગ્રેસનો ઉમેદવાર બનાવવામાં આવેલો છે, તો હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. એમની સાથે સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના અંદર જે રીતે 2 દિવસથી જે મેન્ડેટનો મામલો હતો અને જે ઉમેદવારનો ઇસ્યુ હતો તેના પર આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જે નિર્ણય લઈને એ મેન્ડેટ મને અને મારા સાથી મિત્ર હેમેન્દ્રભાઈ કોઠીવાલાને અમારો મેન્ડેટ એક્સેપ્ટ કરીને અમને ઉમેદવાર જાહેર કરેલા છે, એટલે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો પણ હું આદર કરું છું. તમામ વિવાદો વચ્ચે શમસાદ અલીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પક્ષના વફાદાર કાર્યકર છે અને રહેશે. તેમણે કોંગ્રેસના કાર્યકરોને એકઠા લઈને લડવા અને સંગઠનની આંતરિક રાજ રમત સામે અવાજ ઉઠાવવા હાકલ કરી હતી. તેઓએ વિવાદિત અને ઉમેદવાર કુતુબુદ્દીન પટેલને ભાઈ સમાન ગણાવી તેને બલીનો બકરો બનાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેઓના પણ સાથે રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના નગરપાલિકાના ઉમેદવારોની જ્યારે ચર્ચા થઈ અને નામો જે પીએસસી કમિટીમાં નક્કી થયા, એ નામો નક્કી થયા પછી જે મેન્ડેટ આપવાના હતા એ મેન્ડેટ આપવાના અંદર જે રીતે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જે ગડબડ ગોટાળા કરેલા છે અને જે નામો અગાઉથી કહી શકાય કે એની મંજૂરી મળી ગઈ હતી, તો એમને કેમ તમે મેન્ડેટ આપવામાં ન આવ્યા? અને એ મેન્ડેટ આપવામાં તો ન આવ્યા, પણ તમે એટલું કન્ફ્યુઝન ઊભું કરી દીધું કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કે આજે કાર્યકર્તાઓ અંદર કહી શકાય કે બંને કાર્યકર્તાઓ વચ્ચે મનદુખ થવા પામ્યું છે. એનો તમામ કહી શકાય કે
ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદી જવાબદાર છે. એમણે આ રીતે જે આખી પ્રક્રિયાને કહી શકાય કે આ રીતે ગોઠવવામાં આવેલી હતી એ ખૂબ જ કહી શકાય કે દુઃખદ છે. ખાસ કરીને પ્રદેશમાંથી એક દિવસ પહેલા મોવડી મંડળના એક પ્રદેશ કમિટીને મોકલવામાં આવ્યું હતું આ મેન્ડેટના મામલાના અંદર. ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે જે અગાઉથી નક્કી થયેલા નામો છે તેમને મેન્ડેટ આપવાના છે, તો એમને કેમ મેન્ડેટ એમને નહીં આપ્યા? મારા મિત્ર મોટા ભાઈ કહી શકાય એવા કરણભાઈ કુતબુદ્દીનભાઈ પટેલ એ મારા સારા મિત્ર છે. એમણે પણ ટિકિટ માંગી હતી. બધાનો અધિકાર છે લોકશાહીમાં ટિકિટ માંગવાનો. એમણે ટિકિટ માંગી હતી. પ્રદેશે, મોવડી મંડળે અને શહેર કોંગ્રેસ સમિતિએ બધાની હાજરીમાં એમને ક્યાં લડાવવાના છે ક્યાં નહીં લડાવવાના એ નક્કી થઈ ગયું હતું. તો છેલ્લી ઘડીએ જ્યારે કોરા મેન્ડેટ લઈને આ આખું કૌભાંડ આચરેલું છે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે, કઈ રીતે એમણે કુતબુદ્દીનભાઈને 2 નંબરના અંદર ઉમેદવાર બનાવીને એમના ખભે બંદૂક મૂકીને અમારા કાર્યકર્તાઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવાની જે કોશિશ કરેલી છે એ ખૂબ નિંદનીય છે. શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે આના ઉપર જવાબદારીપૂર્વક રાજીનામું પણ હું માંગુ છું એમનું કે રાજીનામું તમારે આપવું પડે આના ઉપર. તમે એક જવાબદાર છો, જવાબદાર નેતા તરીકે તમે આ શું કરી રહ્યા છો? તમે કોંગ્રેસના કાર્યકર્તાને અંદર લડાયા. જિલ્લાના પ્રભારી શ્રી મનહરભાઈ પટેલ એ ખૂબ સારા અને સાચા નેતા છે. તેમણે 2 દિવસ પહેલા જ એમને ગતિવિધિ ખબર પડી ગઈ હતી એટલે જ એમણે પ્રભારી પદ છોડી દીધું. મેન્ડેટ હાથમાં ન પકડા હતા એમણે, એટલે કે એમને ખબર હતી કે શું અહીંયા ગોટાળો થવાનો છે. એટલે એમની સ્વચ્છ છબીના કારણે એ વ્યક્તિએ આજે ભરૂચના મેન્ડેટ અસ્વીકાર કરેલા હતા અને પ્રદેશે તાત્કાલિક ધોરણે પ્રદેશની 5 જણની કમિટી બનાવીને મેન્ડેટની આપવાના હતા 10 તારીખે રાત્રે. ત્યારે તરત કમિટીને ભરૂચ મોકલી. શહેર પ્રમુખને પણ મળ્યા, રાત્રે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ મળ્યા. ત્યાં બાંયધરી બધી લેવામાં આવી હતી. એ પછી પણ આ રીતે ધંધા કરવામાં આવ્યા. એ ખૂબ કહી શકાય કે પોતાની મનમાની ચલવી છે. એ કોંગ્રેસ પાર્ટી ક્યારેય પણ ચલવી નહીં શકે. અને આવનારા દિવસોના અંદર આ ચૂંટણીની અંદર કહી શકાય કોંગ્રેસ પાર્ટીના યોદ્ધાઓ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીને ધૂળ છકાવશે જ. પણ જે રીતે આ કાંડ થયો છે એના ઉપર અમે ખૂબ કહી શકાય કે ખૂબ નિંદનીય ઘટના છે. અગાઉ કરણભાઈ પટેલને કયા વોર્ડમાં ટિકિટ ફાઇનલ થઈ હતી? એ પ્રદેશ મોવડી મંડળ જાણે આનો જવાબ સલીમભાઈ અમદાવાદી આપે. બરાબર, એ કમિટીના અંદર સલીમભાઈ હાજર હોય અને નિર્ણય લેવાયો હોય તો ત્યારે આ ધંધા કેમ કર્યા બધાને? એકને નહીં, બધાને. એ કહે છે કે મને મેન્ડેટ મળ્યા તો આજે તમે જુઓ હમણાં સ્ક્રુટની હતી, કોંગ્રેસના ઉમેદવાર અમુક જગ્યાએ નથી એવી વાત અમને જાણવા મળી છે. અમુક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સામે કેમ ઉમેદવાર મૂકવામાં નહીં આવ્યા? શહેર પ્રમુખે તો આવા કયા કારણોસર આ બધા ખેલ પોતે રમેલા છે એનો જવાબ પાર્ટીને આપવો પડશે એમને. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને શરૂ થયેલો વિવાદ સમતા પૂર્વે સોમવારની સવારે ફોર્મ ચકાસણી દરમિયાન ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને સામૂહિક રાજીનામાની ચીમકી સુધી પહોંચી ગયો હતો. જો કે સાંજ થતાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. અહીં કોંગ્રેસ પક્ષ તરફથી કુતુબુદ્દીન પટેલ અને સુમસાદ અલી સૈયદ એમ બંને ઉમેદવારોએ સામે ફોર્મ ભર્યા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે પ્રદેશ કક્ષાએથી બંને ઉમેદવારો માટે 5 મેન્ડેટ આવતા કાર્યકરો અને સમર્થકોમાં ભારે મૂંઝવણ હતી.
ફોર્મ ચકાસણી દરમિયાન કુતુબુદ્દીન પટેલે સમર્થકો સાથે પ્રદેશ નેતાગીરી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પ્રદેશ દ્વારા જાણી જોઈને સમાજને અંદરો અંદર લડાવવાનું કામ કરવામાં આવ્યું છે। એક જ બેઠક પર 2 ઉમેદવારોને મેન્ડેટ આપીને પક્ષે પોતે જ વિવાદ ઊભો કર્યો છે। આ વિવાદની અસર માત્ર નગરપાલિકા પૂરતી મર્યાદિત રહી નથી। નારાજ કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેશે। જો કે આ સમગ્ર મામલે સ્થાનિક મોવડીઓએ નિષ્ક્રિય જોવા મળ્યા હતા અને અંતે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જતા આક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો। નવાઈની વાત એ છે કે અક્ષર 4 ઉમેદવારો હોય છે, પણ આજે 6 હતા અને જ્યારે મારું નામ બોલાયું ત્યારે બીજા 2 પર ઊભા થઈ ગયા। એટલે મને એવું લાગે છે કે એસડીએમ મેડમનું પણ સાંભળવા તૈયાર નથી। શું પાવર છે એ મને સમજમાં નથી આવતું। મને એમ લાગે છે કે દિલ્હી સુધીનો પાવર દેખાઈ રહેલો છે અહીંયા। કેમ કે એસડીએમ બેન એમ કહે કે કુતુબુદ્દીન આદમ પટેલ અને એની પાછળ બીજા 2 ઉમેદવાર એડવોકેટ સાથે અને એના ટેકેદારો જો ઊભા થઈ જતા હોય એ પર એક પ્રશ્ન છે। અને મારું એવું કહ્યું કે આજ રોજ તપાસણી દરમિયાન જે મેન્ડેટ મને આપવામાં આવેલો હતો એવો જ મેન્ડેટ સેમ બીજા લોકોને પણ આપવામાં આવેલો છે। જેવી મેન્ડેટની પ્રક્રિયા થઈ એવી પ્રદેશ કક્ષાએથી મળેલા લેટરમાં પણ થઈ છે। એટલે આ પ્રશ્ન ગૂંચવાયેલો છે। હવે સાહેબ એ તપાસનો વિષય છે, ચાલુ જ છે, મને સમય આપેલો છે। પણ મારી એવી રજૂઆત છે કે 3 વાગ્યા સુધી જો મારું ઉમેદવારી પત્ર રદ થશે તો ભરૂચ જિલ્લા, ભરૂચ શહેર અને ભરૂચ તાલુકા આ 3માં આનું પરિણામ ભોગવવાનું આવશે અને જે ભરૂચ શહેરમાં ફોર્મ ભરેલા છે એ પણ પરત ખેંચીશું। તમને બધા કોર્પોરેટર જે લોકો ફોર્મ એ લોકો સમર્થન બિલકુલ એમને મને સાઇન કરેલી આપેલી છે કે તમારું ફોર્મ અગર રદ થશે તો અમે પણ અમારી ઉમેદવારી પરત ખેંચીશું। હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ। दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा। अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन। अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस। और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है। पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस। अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम। स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए। एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈ ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા સાથે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે। આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચની મુલાકાત લઈને ભાજપ કાર્યકરોમાં નવો જોશ ભર્યો હતો। ભરૂચના રાજપુર છાત્રાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરોને સંબોધતા કહ્યું છે કે સ્થાનિક ચૂંટણીમાં કમળના નિશાનને વિજયી બનાવવા માટે દરેક કાર્યકરે પૂરેપૂરું જોર લગાવવું જોઈએ। તેમણે કાર્યકરોને ઘરે ઘરે પહોંચી લોકો સાથે સીધો સંપર્ક સાધવા પણ આહવાન કર્યું। રાતોરાત સરકાર દ્વારા બી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવે છે। આજે વડીલ છે, આ લોકો અહીંયા બેઠા છે અને જે વર્ષોથી ખેતી જોડે જોડાયેલા છે, આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ના હોય ને આવો વરસાદ આવ્યો હોય એવો બી તમે પરિસ્થિતિ જોઈ જશે ને એકવાર। તમે ક્યારેય જોયું છે કે આટલી ઝડપથી સર્વે પૂરું થયું હોય? સર્વે પૂરું કેટલા દિવસમાં થઈ ગયું? 15 દિવસની અંદર તો સર્વે બી પૂરું થઈ ગયું, પેકેજ બી ડિક્લેર થઈ ગયું અને 1 મહિનામાં ગુજરાતના ખેડૂતોના એકાઉન્ટમાં 11,000 કરોડ રૂપિયા પહોંચાડી લેવા વાળી સરકાર એ તમારા સૌની આ ભારતીય જનતા પાર્ટી સરકાર છે। અને કોઈ એમ કે મારે આની ભલામણ કરાવવી પડી આ પૈસા એકાઉન્ટમાં લાવવા માટે? આખા ગુજરાતમાં એક ફરિયાદ નથી આવી એના માટે। બધાના બેંક એકાઉન્ટમાં એને મળતો હક
ડાયરેક્ટ બેંકની અંદર પહોંચાડનાર સરકારનું નામ છે આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર. અહીંયા બી ખૂણે ખૂણે એક ખૂણે જઈને આવા કોઈ ટપોરીઓ લુખાઓ ધ્યાનમાં આવે છે તેનો સફાયો કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલુ છે અને હજી વધુ મજબૂતાઈથી આપણે તેને આગળ વધારવાના છે. એક વસ્તુ સારી છે કે અહીંયા બેઠેલા આ સૌ આગેવાનો એ કામ જરૂરથી લઈને આવે છે, પણ એટલું સારું છે કે આ કોઈ મારી પાસે ક્યારેય કોઈ લુખા ટપોરીઓને બચાવવાની ભલામણ આજ સુધી લઈને નથી આવ્યા. તે માટે હું બધાને અભિનંદન આપું છું. અને એ જ જોઈને હું એવું માનું છું કે ભરૂચ જિલ્લાના સૌ નાગરિકો એ ખરેખર ખૂબ હોશિયાર છે. હોશિયાર એટલા માટે છે કે તમે કોંગ્રેસનો પંજો જ ભરૂચમાંથી ઉખાડી ફેંક્યો છે, જેથી ભરૂચ જિલ્લાનો ખૂણે ખૂણો એ સામાજિક રીતે સૌ લોકો જોડે રહીને આ નેતૃત્વ એ આપ સૌ લોકોની સેવા કરી રહી છે. તે બદલ બી હું આખા નેતૃત્વને બી અભિનંદન આપું છું અને સૌ સામાજિક આગેવાનોને બી અભિનંદન આપું છું. આ પ્રસંગે હર્ષ સંઘવીના હસ્તે પાંચપતિ વિસ્તારમાં મધ્યસ્થ કાર્યાલય તેમજ જાડેશ્વર વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપના નવા અને પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને અનોખી રીતે શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે પાર્ટીમાં સામાન્ય વર્ગના લોકો જેમ કે ડ્રાઇવિંગ કરનાર અને ગૃહિણીઓને પણ તક આપી રહી છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરશ્રી પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણશ્રી રણા, ડીકે સ્વામી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું છે કે કોંગ્રેસ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરે છે, જેને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. સાથે જ તેમણે ભાજપ સરકાર દ્વારા અશાંત ધારા વધુ મજબૂત બનાવવા આવી હોવાનો દાવો કર્યો. 4 વાગ્યા સુધી નવરાત્રીઓ રમો તમે અને 4 વાગ્યા પછી તમારા બધાના જ ઘરમાં દીકરા દીકરી હશે, એકલા આવતા હતા કે નહીં આવતા હતા? આ ગુજરાતમાં જ સંભવ છે. અને ગુજરાતમાં ત્યારે સંભવ છે જ્યારે આપણા નેતૃત્વ અને તમે સૌ લોકોએ 20-25 વર્ષ સુધી આ ગમે તેટલા વિરોધીઓએ જે મન ફાવે ગાલો આપણા ગુજરાતને બોલ્યા તોય સહન કરી, રાત દિવસ મહેનત કરી છે અને મહેનતથી જે મળ્યું છે એનાથી પરિવારને ચલાવ્યું છે. ત્યારે આ બધી જ વસ્તી, બધી જ સફળતા આપણે પ્રાપ્ત થઈ છે. હવે આજે ગુજરાતે સફળતા પ્રાપ્ત થઈ છે તો અનેક લોકોના પેટમાં દુખે છે. જ્યારે કોઈ બી રાજ્યની ચૂંટણી આવે ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને મૂર્ખ અને જે મન ફાવે બોલવાનું. કેના માટે? આમાં કયા ગુજરાતી એવા છે, આમાં કયા નાગરિકો એવા બેઠા છે કે જેને પોતાની મહેનત કરીને, રાત દિવસ મહેનત કરીને જે કમાયા છે એનું ઘર ચલાવે છે ભાઈ. અને કેના માટે દર બીજા રાજ્યની ચૂંટણીમાં મન ફાવે ત્યારે ગુજરાતને ગુજરાતીઓને ગાળો બોલવાની ભાઈ. આવનારા 2 વર્ષની અંદર બીજા 3 લાખ કરોડ રૂપિયાના નવા ઇન્વેસ્ટમેન્ટ એ ખાલી હું ભરૂચ જિલ્લાની વાત કરું છું. 3 લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ આવનારા 2 વર્ષમાં ભરૂચ જિલ્લામાં નવા ફેક્ટરીઝ, નવા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે, જેના થકી આ જિલ્લાના યુવાનોને માત્ર નોકરીઓ નહીં, એને પોતાને વેપાર કરવાની બી ખૂબ ઉત્તમ તકો આવનારા દિવસોમાં વધુ મળવાની છે. અને અહીં બેઠેલા મોટા ભાગના લોકો તમે તમારા સમાજના વધુમાં વધુ યુવાનો એના લાભાર્થી આવનારા દિવસોમાં સીધા બની શકવાના છે. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ, અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજન્ડ એવા રાણા સરનું બાયોલોજી 1 નંબર છે બોસ.
બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને MCQsની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ NIT, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204-253 સેકન્ડ ફ્લોર સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર હેમાંગી મિસ્ત્રી બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેઓની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે હેમાંગી મિસ્ત્રી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ભરૂચ મુલાકાત દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જાહેરમાં હેમાંગી મિસ્ત્રીને આ જીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ લોકોની સેવા મજબૂતાઈથી કરે તેવી આશા વ્યક્ત કરી હતી. વોર્ડ નંબર 5માંથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર હેમાંગી મિસ્ત્રી હવે પાલિકામાં પ્રતિનિધિત્વ કરશે. ચૂંટણી પહેલા જ આ બેઠક પર કેસરીઓ લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેમાંગીનીબેન કયા વોર્ડમાં છે? 5 નંબર. અચ્છા, હેમાંગીનીબેન તમે શું કરો છો? તમે શું કરો છો? હાઉસવાઇફ છો. આ પહેલી ચૂંટણી લડો છો તો ચૂંટણી કરીને લોકોની સેવા હજી વધુ મજબૂતાઈથી કરો તેવી શુભકામનાઓ અને ઝડપથી વિજયી થાઓ. પહેલી વિજય તમને મળે એવી શુભકામનાઓ. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, XUV, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. આમોદના કેરવાડા ગામે રહેતા રાજવી પરિવારના વારસાને ફોનથી ₹40 લાખની ખંડણી માંગી તેમજ ફિલ્મી ઢબે 4 વ્હીલ ગાડી આગળ બાઇક ઊભું કરી બીભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં આમોદ પોલીસ મથકે 4 આરોપી પૈકી 3ની ધરપકડ કરી છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના કેરવાડા રજવાડાના રાજવી દાદા માનસિંહ ભાસાહેબે તેમના પૌત્ર મયુધ્વજ શ્રી વિજયસિંહ રાણાને વ્હીલથી વારસામાં સમિયાલા ગામે આવેલી જમીનનો જૂનો બ્લોક સર્વે નંબર 245 અને નવો બ્લોક સર્વે નંબર 48 જમીન આપી હતી, જે જમીન ઉપર મયુરધ્વજ શ્રી ખેતી કરે છે. આ કામના આરોપીઓએ ગત તારીખ 30 માર્ચ 2026ના રોજ સવારના 7:01 વાગે મયુરધ્વજ શ્રી રાણાની સમિયાલા ગામની ખેતીની જમીન ઉપર આ કામના આરોપીઓ સૈયદ ઇસ્માઇલ મોટાજી ઉર્ફે બસીર બાપુ, સૈયદ સરફરાજ અબ્બાસ, સૈયદ અલી મોટાજી તમામ રહેઠાણ કેરવાડા તાલુકો આમોદ જિલ્લો ભરૂચનાઓએ ફરિયાદીના સિક્યુરિટીના માણસોને મા બેન સમાણી ગાળો આપી ધોકાઓ લઈને મારવા દોડી છે મારી નાખવાની ધમકી આપી હતી અને ડરાવીને બેસવાની 50 ખુરશીઓ બદદાનતથી દબાવીને બળજબરીથી કઢાવી લીધી હતી. ત્યારબાદ તે જ દિવસે બપોરના આશરે 3:30 કલાક વાગે કેરવાડા ગામ ખાતે આ ત્રણેય આરોપીઓએ સુનિલસિંહના કહેવાથી મયુરધ્વજસિંહ તથા તેમના બેન ભારતી કુંવરબાને મા બેન સમાણી બીભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કોઈના મોતનો કે મોતની કોશિશનો ગુનો કરાવી તે ગુનાનો ખોટો આરોપ ફરિયાદી ઉપર નાખી દઈ કોર્ટના ચક્કરમાં પાડી દઈ જેલમાં નાખવાનો ભય બતાવ્યો હતો અને જમીનમાં નહીં જવાનું જણાવ્યું હતું અને જો જમીન
જમીનમાં જવું હોય તો 40 લાખની માંગણી કરી હતી. તેમજ 10 એપ્રિલ 2026ના રોજ ફરી વખત આરોપી સૈયદ ઇસ્માઇલ મોટાશી ઉર્ફે બસીર બાપુ તથા આરોપી સિરાજ હસન રાણા ઉર્ફે સુનિલશ્રી વિજયસિંહ રાણા રહેઠાણ કેરવાડા તાલુકો આમોદનાઓએ બંનેને તેમના અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી મયુરધ્વજશ્રીને ફોન કરી 40 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જમીનમાં નહીં જવા દઈએ એમ કહી અવરોધ ઊભો કરી ગુનાહિત કાવતરું રચી ગુનો કર્યો હતો. આ બાબતે ફરિયાદી મયુરધ્વજશ્રી રાણાએ આમોદ પોલીસ મથકે આરોપીઓની કરતૂતનો વિડીયોગ્રાફી અને ફોન રેકોર્ડિંગ કરી પેન ડ્રાઈવ પોલીસ મથકે રજૂ કરી મજબૂત પુરાવો આપ્યો હતો. જે બાબતે આમોદ પોલીસ મથક ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે સિરાજ હસન રાણા ઉર્ફે સુનિલસિંહ વિજયસિંહ રાણાના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભભાઈ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. ભરૂચના હાસોડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે તેમના જ ભાઈ વલ્લભભાઈ પટેલ પર તીખા પ્રહાર કરતા પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. વલ્લભભાઈ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યો છે કે વલ્લભભાઈ દાસ પોતે હાસોડનો રાજા હોય એમ એમની પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે. તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી જ એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પટેલે પોતાના જ ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું છે કે વલ્લભ દાસે હાંસોડમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ. સાથે જ તેમણે દાવો કર્યો છે કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે શક્ય બન્યું નહીં. આ નિવેદનોના કારણે હાંસોડ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. વલ્લભદાસ સત્તા માટે જે પણ કરી રહ્યો છે પોતાનો ઉમેદવાર મળતા નથી. ઘરના 5 એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હાથું તાલુકો ગદ્દે કરવા લાગી ગયો હોય. એના બાપની દિલકતો એક આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ જ બસ એ ચાલે. બીજું એમ કહું કે ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારા ત્યાં બધા હારી જવાશે. એ ભરેના પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રીજનલ મિત્રો આપ સૌને એટલા માટે કહેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહીને તો ભાજપમાં આવવા તૈયાર છે, તો તમને મૂક્યો નહીં હોય તમે પૂછવાનું પણ નથી. કહેજો ભાઈ બધાને. એ પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ પહેલો તાલુકા પંચાયત પ્રમુખ હતો. એ પછી જિલ્લા પંચાયતમાં પણ એ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એણે હાંસોદ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી જવાનું. જે પ્રકારે લોકોની અંદર જે માનસિકતા ઊભી કરતો છે, જે પ્રકારે એને દરેક સત્તા, જ્યારે 2012ની વાત કરું ત્યારે શાંતાબેને ટિકિટ માંગેલી, એણે પણ માંગેલી. ત્યારે મને બોરી સાહેબે કીધું કે શું પ્રોબ્લેમ છે, બંને નથી આપવાની, ત્રીજાને આપી દો. ત્યારે મેં એમ કીધેલું કે ભાઈ તારો ભાઈ જ્યારે મંત્રી હોય તો ત્યારે જિલ્લા પંચાયતનું કામ જ નહીં હોય. એને એમ જ કે આ બધા જ નથી, હું જ હારો. મિત્રો આની જે માનસિકતા છે, માનસિકતા ક્યારે પણ લોકોને વધારે ત્યાંની માનસિકતા છે. તો જોતા હતા કે હિન્દુત્વ તરીકેની વાતો કરતો હતો, કોંગ્રેસમાં ઘૂસી ગયો છે, એનો કેટલો ભરોસો થઈ શકે
જે કોમી તોફાન થયેલા હાંસોદની અંદર એની અંદર પણ જે પુરાવા જે હતા જે લોકો અહીંયા સ્ટેટમેન્ટ આપેલા હતા એને પણ જેરાબંધીના પ્રયત્નો એણે કર્યા હતા અને ધાક ધમકી પણ મિત્રો આપી હતી. પરંતુ વધુના જતાં આ વિસ્તારની અંદર છેલ્લા 22-23 વર્ષથી હું આ ધારાસભ્ય તરીકે આપ સૌના સાથ સહકારથી જંગી બહુમતીથી આપણે જીત્યા છે ને તાલુકા પંચાયત પણ જંગી બહુમતીની જીતી છે. એક સીટ આપણે જીતવાના તેમાં કોઈ સંકલ્પ સ્થાન નથી. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. ભરૂચ જિલ્લામાંથી મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશમાં આર્મીમાં ફરજ દરમિયાન ઈસવીસન 1986માં નોંધાયેલા ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુભાઈ હઠીલાને વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે. એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા ઇપીકો કલમ 460 અને 34 હેઠળ કાસુભાઈ હઠીલાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં છેલ્લા 26 વર્ષથી સજા ભોગવી રહ્યા હતા. સરકારના નિયમો મુજબ અને બીએનએસએસ કલમ 473 હેઠળ કાસુભાઈ હઠીલાને વહેલી મુક્તિ માટે પાત્ર ગણવામાં આવતા ભરૂચ જેલ અધિક્ષકે તમામ સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી કેસ ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં સકારાત્મક અભિપ્રાય મળતા હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગ દ્વારા બાકી સજા માફ કરી શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપવામાં આવ્યો હતો. આદેશ અનુસાર ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા કાસુભાઈ હઠીલાને જેલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેલમાંથી બહાર આવતા જ પરિવારજનો સાથે તેમની ભાવુક મુલાકાત થતા ખુશી અને લાગણી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો અને સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. મેં આર્મીમાં સજા પડી હતી. અરે આર્મીમાં લાગ્યો અને આર્મીમાંથી સંજોગને કારણે સજા પડી હતી. તો 1986થી મેં જેલની અંદર બસમાં નાના હોવાને કારણે 10 વાર ઉંટેર થવું પડ્યું. પછી એમાં 2 વાર ચોપડી મારી નામંજૂર થઈ. રાઠોડ સાહેબની દયાથી મારો જો કાર્યવાહી કરી હિમાચલ પ્રદેશમાં તેનાથી મને બહુ આનંદથી એમને મહેનત કરી મને છોડાવી એટલું મને સાથે. હું એનપી રાઠોડ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ, અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે છેલ્લા 26 વર્ષથી આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી કાસુભાઈ ભલાભાઈ હઠીલા નાઓ હિમાચલ પ્રદેશ ખાતે આર્મીની ફરજ દરમિયાન તેઓને 1986માં ઇપીકો કલમ 460-34 મુજબ ગુનો દાખલ થતા નામદાર એડી સેશન કોર્ટ કાંગરા ધર્મશાળા હિમાચલ પ્રદેશ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવેલ. મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે તેઓ પાત્રતા ધરાવતા હોય મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી ડીજી પ્રિઝન શિમલા હિમાચલ પ્રદેશ ખાતે મોકલી આપતા તેઓ દ્વારા જેલ સલાહકાર બેઠક યોજી મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે હકારાત્મક અભિપ્રાય થતા ગૃહ વિભાગ હિમાચલ પ્રદેશ સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી મજકૂર કેદીને વહેલી જેલ મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવેલ હતો. જંખવાવના વાડીના બંધ પડેલ પથ્થરની ખાણમાં નાહવા જતા ડૂબી ગયેલ યુવાનના મૃતદેહને માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે શોધી કાઢ્યો હતો.
જંખવાવાડી ગામ ખાતે પથ્થરની બંધ ખાણના પાણીમાં એક અજાણ્યા માણસ નાહવા જતા ડૂબી ગયેલ હતો, જેની જાણ 112 દ્વારા માંડવી ફાયર બ્રિગેડને કરતા ઘટના સ્થળ ઉપર જઈ ડૂબેલા માણસનો મૃતદેહ પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં તપાસ કરતા મરણ પામનારનું નામ જીતેન ખુમસિંગ મહેતા, ઉંમર વર્ષ 30, ગામ ઉમરઝર, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત, મૂળ રહેવાસી ધનેરા એમપીનો હોવાનું બહાર આવ્યું હતું। આ કામગીરીમાં ફાયર બ્રિગેડના રાજેશભાઈ જોધપુરી, મહેપાલ મહિલા, જયેશ નાયકા તથા શૈલેષ ગામિત જોડાયા હતા। ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે એક હૃદયદ્રાવક ઘટના બની છે। ચૈત્ર માસના અંતિમ રવિવારે પિતૃ તર્પણ માટે આવેલા એક પરિવારનો 15 વર્ષીય પુત્ર નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। આ ઘટનાના પગલે શ્રદ્ધાના વાતાવરણ વચ્ચે શોકનું મોજું ફળી વળ્યું છે। ચૈત્ર માસના પિતૃ કાર્ય માટે ઉત્તમ માનવામાં આવે છે, ત્યારે રવિવારની રજાની અનુકૂળતાએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાંથી અંદાજે 30 જેટલા સભ્યોનો ચારણ પરિવાર ચાંદોદ ખાતે પિતૃ શ્રાદ્ધ માટે આવ્યો હતો। આ પરિવાર સાથે મોડાસાના સંબલપુર ચારણવાસમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ચંદુ સુરેશભાઈ ચારણ, ઉંમર વર્ષ 15 પણ જોડાયો હતો। ધોરણ 10માં અભ્યાસ કરતો નરેન્દ્ર પોતાના સ્વજનો સાથે શ્રાદ્ધ વિધિ પતાવ્યા બાદ જીવનનાથ ઘાટના કિનારે સ્નાન કરવા ઉતર્યો હતો। સ્નાન કરતી વખતે પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા નરેન્દ્ર સહિત 2 યુવાનો અચાનક નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા। બચાવોની ચીસો સાંભળી કિનારે હાજર સ્થાનિક નાવિકોએ તરત જ વાંસ લંબાવી એક યુવાનને હેમખેમ બહાર કાઢી લીધો હતો, પરંતુ નરેન્દ્ર જોતજોતામાં ઊંડાણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। સ્થાનિક નાવિકો અને શ્રમજીવીઓએ નદીમાં ઝંપલાવી ભારે જહેમત બાદ નરેન્દ્રને શોધી બહાર કાઢ્યો હતો। મૂર્છિત હાલતમાં નરેન્દ્રને તાત્કાલિક ચાંદોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જોકે ત્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો। અંકલેશ્વર નગરપાલિકાના 9 વોર્ડની સામાન્ય ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે યોજાયેલા પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને અપક્ષ ઉમેદવારોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। ચૂંટણી અધિકારી અને એસડીએમ BA જાડેજા તથા મામલતદાર રાજન વસાવાની સીધી દેખરેખ હેઠળ ઉમેદવારી પત્રોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। દરેક વોર્ડના ઉમેદવારોની હાજરીમાં તેમના દસ્તાવેજો, સોગંદનામા અને અન્ય વિગતોને ચકાસવામાં આવી હતી। ચકાસણી દરમિયાન વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે કેટલાક ઉમેદવારોએ પોતાના સામા પક્ષના પ્રતિસ્પર્ધી ઉમેદવારોના ફોર્મ સામે વાંધા અરજીઓ રજૂ કરી હતી। સ્થાનિક નિયમોના ઉલ્લંઘન મુદ્દે સામા પક્ષે વાંધા ઉઠાવ્યા હતા, જોકે આ પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વાંધા અરજીઓને સાંભળ્યા બાદ કાયદાકીય જોગવાઈ મુજબ ફોર્મ માન્ય રાખવા કે રદ કરવા તે અંગેનો નિર્ણય લેવામાં આવનાર હોય અને ફોર્મ ખેંચવાની મુદત બાદ ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે। ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરને વધાવવા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું। સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર શ્રી દેવીશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે અને અગ્રણીઓ સર્વશ્રી ધર્મેશભાઈ તથા જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા। સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી 15 એપ્રિલ બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે 10 કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 19 એપ્રિલ સુધી ચાલનારા આ જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। શ્રી પરશુરામ રોજગારી યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। આદ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગારી યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું।
જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામે સમસ્ત શ્રી નાયક પરિવાર તથા ભોય સમાજ દ્વારા 64 જોગણી માતાજીના પંચની માતાજી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞ બાદ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન સંદીપભાઈ ઇનામદાર તથા ગામના નાયક સમાજ તથા ભોય સમાજના પરિવાર તથા ગામના આગેવાનો તથા ભાવિ ભક્તો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાવલી તાલુકાના રાણિયા ગામ ખાતે આજ રોજ ચતુર્થ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સવારથી માંડીને સાંજના 5 વાગ્યા સુધી પૂજાનું આયોજન થયેલ હતું. ત્યાર પછી આરતી કરી શ્રીફળ હોમવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. શ્રીફળ હોમ્યા પછી સમગ્ર નાયક સમાજ તથા ભોય સમાજના પરિવારોએ મહાપ્રસાદીનું આયોજન કરેલ હતું, જે મહાપ્રસાદીનો લાભ લીધો. કેલોદ ગામે શ્રી જોધલ પીર અને ચામુંડા માતાજીના મંદિરના 14મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કેલોદ ગામે શ્રી જોધલ પીર અને ચામુંડા માતાજીના મંદિરમાં 14મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ પૂજા રાખવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. સાથે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી જોધલ યુવક મંડળ કેલોદ દ્વારા કરવામાં આવ્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ ગામોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. બંબુસર ગામમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ગામના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીઓએ ગ્રામજનોને નિર્ભય અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ કોઈ પણ અફવા, ગેરમાર્ગે દોરતી માહિતી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં પીઆઈ ટી.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ટી.આર. મોદી સહિત પોલીસ સ્ટાફ અને જીઆરડીના જવાનો જોડાયા હતા. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ સંપૂર્ણ રીતે સજ્જ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર અને જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંકલ્પ ફાઉન્ડેશનના પ્રયાસોથી વધુ એક પરિવારે ચક્ષુદાન સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચના પોલીસ માટે 74 વર્ષીય સ્વર્ગીય તુલસીસિંહ પરમારનું દુઃખદ નિધન થતા પુત્ર રાજેન્દ્રસિંહ અને સમગ્ર પરિવાર દ્વારા સ્વૈચ્છિક ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના પ્રયાસો થકી અત્યાર સુધીમાં 1239 ચક્ષુદાન અને 22 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શકાયા છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ભરૂચના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મેન્ડેટ વિવાદનો અંત. શમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલા સત્તાવાર ઉમેદવાર. શમસાદ અલી સૈયદના જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ પર રાજ રમતના ગંભીર આક્ષેપો. ભરૂચ પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસમાં મેન્ડેટ અને લેટર કાંડને લઈને ભારે હોબાળો. સામૂહિક રાજીનામાની ચીમકી. ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થયું. ભરૂચ જિલ્લાના વિવિધ સમાજના આગેવાનો સાથે નાયબ મુખ્યમંત્રીએ બેઠક યોજી. ભરૂચ જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય અને વોર્ડ નંબર 6 ના ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. ગુજરાત અને ગુજરાતીઓથી કોંગ્રેસની નફરત જે ચલાવી ન લેવાય હરસંઘવી. ભરૂચ પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય સંઘનાદ. આમોદના કેરવાડા ગામના રાજવી પરિવારને ડરાવી ધમકાવી ₹40 લાખની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે 3ની કરી ધરપકડ. રાજવી પરિવારને ખોટા આરોપમાં ફસાવી કોર્ટના ચક્કરમાં પાડી દઈ જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી.
ભાજપમાં આવવું હતું પણ પ્રવેશ મળ્યો નહીં. કોંગ્રેસમાંથી ભાઈના પરિવાર સાથે ઉમેદવારી પર ઈશ્વરસિંહ પટેલનો પલટવાર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.